હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મારે સવારમાં હળદરવાળું દૂધ બનાય છે. કાશી હળદર, લીલી હળદર અને આદુ અને ગોળ બરાબર ઉકળાય પછી પી જવાનું. શરદી ઉધરસ મટી જાય. અમારા આર્યન આ જ પીવે તો એના માટે બને છે. તો રોટલી બી બની ગઈ સવારમાં ટિફિન ડામોસર માટે. ડામોસર નીકળી ગયા ફટાફટ. હવે આર્યન જશે એના માટે હળદરવાળું દૂધ બનાવું છું. તો મારે કોફી બનાવવાનું બાકી છે, તો બ્લોકમાં બની રહું. કોફી બનાવી દઉં ફટાફટ. તો મારે બી કોફી બની ગઈ. બહુ મોટી તપેલીમાં બનાવી છે. બહુ એટલે બહુ મોટી તપેલી છે. નાની તપેલીમાં બનાવી. તારે દૂધ બનીને આપી દીધું એને. તો ગાઈસ હું બી કોફી પી લઉં. બની રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું. તો છે ને બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું જ. તો આજે તો સવારમાં આર્યન માટે રોટલી બનાવી હતી. કોઈને નહીં ખાધી કે સુરભને નહીં ખાધી. તો સુરભીએ છે ને મેગી બનાવીને ખાઈ લીધી. તો આજે શું શાક બનાવ્યું હતું અમારું ખબર છે તમને? રંતાળાનું શાક બનાવ્યું છે ટિફિનમાં. તો અત્યારે હું એ જ જમી લેવાની છું. રોટલી પડી છે, પછી રોટલી બગડે. તો ગાઈસ તમારે ખાવું છે, ખાવું તો આવો રંતાળાનું શાક અને રોટલી. તો આ તો આર્યન આવી જશે એવું લાગે છે. બપોરે શનિવાર છે એટલે. તો શાક ગરમ કરીને ખાઉં. હું જમી લઉં. એવો આ છે કસર્યું રંતાળાનું શાક. રોટલી તો પડી છે એમને. તો છે ને તો હવે હું જમી લઉં. તો સુરભીબેન તો ના પાડી છે મેગી બનાવીને ખાઈ ગયા એટલે. મેગી બનાવીને ખાઈ ગઈ એટલે ના પાડે છે. તો હું રી એકલી. ગાઈસ આજનો સમય થઈ ગયો છે. હું બનાવું છું જમવા. તો જમવામાં કેવું છે આજે? તો અમારે પાવભાજી મંગાવી છે, બહારથી ઓર્ડર કરી છે. તો આરે ના પાડતો મમ્મી તો પાવભાજી ખાવી છે એમ. તો અમે છે ને તો ઠંડુ શાક પડ્યું છે રંતાળાનું. તો હું બનાવું છું રોટલી. તો બાંધેલો છે સુરભીન બાગનું. તો રોટલી બનાવી દઉં હું. તો બ્લોગમાં બની રહેજો. રંતાળાનું શાક બી પડ્યું છે. તો આરે નહીં છે ને પાવભાજી ઓર્ડર કર્યું છે એટલે આવે છે. તો ગાઈસ અમારું જમવાનું બની ગયું છે. તો મેં ફટાફટ પરોઠી બનાવી દીધી. તો અહીંયા પાવ બી છે, પાવભાજી બી છે અને આ છે મારું રંતાળાનું શાક. બહુ મસ્ત બને હતું. અને આ છે પાવભાજી. કેવી છે સુરભી? સારી. થોડી ટેસ્ટ કરવા માટે વધારે નહીં ખાય. પાવભાજી માટે શાક પડ્યું છે. થોડું સલાડ બી આપી દે. થોડુંક આપ, સલાડ તો ખવાય. કોબી જ છે ને? બસ આટલું જ. તો ગાઈસ અમે જમી લઈએ. તમારે જમવું તો આવો.